મિત્રો, જોકરની વાત હંમેશા રમૂજી માટે હોય છે. એને એટલી બધી સિરિયસ લેવાની ન હોય. અને એણે જે પણ XYZ નામ વગરના જે કાંઈ વોટિંગ કાર્ડ કે ચૂંટણી કાર્ડ બતાવ્યા, શું દરેક ઇલેક્શન વખતે દરેક પાર્ટીનો એજન્ટ પોલિંગ બૂથની અંદર બેઠો હોય છે. ત્યારે આ પોલિંગ બૂથના એજન્ટો નથી કહેતા, ચૂંટણી પંચને જાણ નથી કરતા કે ભાઈ આનું જેનું નામ નથી આ વ્યક્તિ મતદાન કરી ગયો. અને તમે જેની વાતોનો હંમેશા લોકો મનોરંજન તરીકે ઉપયોગ કરે છે, એની વાતે ગુજરાતના લોકો એટલા બધા સિરિયસ થઈ ગયા કે નહીં ભાઈ કે હાચું. ભાઈ એવું તો ગતકડું કોઈ પણ લાવી શકે. વાત કરવાની છે, સાબિત કરવાની કે ખરેખર આવો એ વ્યક્તિ છે. અને હમણાં જે પ્રિયંકા ગાંધીએ ટી-શર્ટ ઉપર જે મહિલાનો ફોટો પરમિશન વગર લગાડી દીધો, એનો બબાલ હાલે. એટલે હંમેશા ગાર્ડરના પરવાની ઘોડે ન દોડ્યા જાઓ. એક વાહે જાતો તેની વાહે. તમે કોઈ ચાલાકી સાબિત નથી કરતા. એક જોકરની વાતને જેને મજાક મસ્તીમાં લેવાની હોય એને તમે સિરિયસ લીધી. જય સિયારામ.